મારું નામ લાલુભાઈ છે। હું જામનગર બર્ધન ચોક વેપારી એસોસિએશન જામનગરનો પ્રમુખ છું। આજે અમે બીજા દિવસે ગઈકાલે પણ બંધ રાખ્યું હતું, આજે બીજા દિવસે પણ અમારા બધા વેપારીઓ દ્વારા તમામે તમામ દુકાનો, રોજગાર ધંધા સજ્જડ બંધ પાડવામાં આવેલા છે। આજે અમે અહીંયા ભેગા થયા છીએ। કાળી પટ્ટીઓ હાથમાં અને માથામાં ધારણ કરેલી છે અને અમારે જે માંગણીઓ છે એ ન સંતોષાતા અમે આ રીતનો પ્રોગ્રામ કરેલો છે। અચ્છા, વેપારીઓની શું માંગણી છે અને કયા પ્રકારની માંગણી? વેપારીઓની માંગણીઓમાં એક તો સારા જે વ્યવસ્થિત પાર્કિંગ હોવું જોઈએ, જે રેકડી પથારા વાળા દ્વારા રોડ ઉપર ટ્રાફિકને નડતરરૂપ જે દબાણો થાય છે અને પાર્કિંગની જગ્યામાં જે દબાણો થાય છે દૂર કરવાના છે। નંબર 3માં કે જે મહિલાઓને જે યુરિનલ હતું, જે ગામડેથી આવતા બહેનો હોય એને યુરિનલ જવું હોય તો એના માટેનું એક સરસ મજાનું યુરિનલ હોવું જોઈએ જે બહેનોની વ્યવસ્થા માટે। અન્ય શું માંગો છે તમારી? નામદાર હાઈકોર્ટ દ્વારા જે નો વોકિંગ ઝોનનો જે આદેશ આપવામાં આવેલો છે ભૂતકાળમાં એની ચુસ્તપણે અમલાવારી થાય। આ વસ્તુની અમલવારી નહીં થાય ત્યાં સુધીના તમારા શું પ્રોગ્રામ છે? આ વસ્તુની અમલાવારી નહીં થશે ત્યાં સુધી અમે આગળ આ પ્રોગ્રામો ઝુંબેશ આગળ વધાર્યા કરશું અને જેમ ભૂતકાળમાં અમે જેમ સીએમ સાહેબને મળેલા છીએ હવે સીએમ સાહેબને પણ મળશું અને જરૂર પડશે અને દિલ્હી જવાનું થશે તો પીએમ સાહેબને પણ અમે મળવામાં કોઈ કસર બાકી નહીં રાખીશું અને મળવા જઈશું। આજનો શું કાર્યક્રમ હતો? અત્યારે આજે અમારે અહીંયા સજ્જડ બંધ પાડી અને રામધૂનનો પ્રોગ્રામ હતો અને જે રામધૂન બોલાવી અને વેપારી બધા સ્વચ્છ જોડાયેલા હતા।